પંચાયત નવનિયુક્ત પદાધિકારીઓની વરણી કરવામાં આવે, જેમાં પ્રમુખ પદે દેવેન્દ્રભાઈ, ઉપપ્રમુખ કૃષ્ણાબેન ચૌહાણ, કારોબારી અધ્યક્ષ દિનેશ પાનવાલા અને પક્ષના નેતા ભાવિન ચૌધરી અને દંડક તરીકે સોનલબેન પટેલની નિમણૂક કરવામાં આવતા કાર્યકર્તાઓએ અભિનંદન પાઠવ્યા હતા. ધારાસભ્ય મોહનભાઈ ડોઢિયાના તેમજ ભાજપ પ્રમુખ ભાવિન નાયક, જીનેશ ભાવસાર સહિત પદાધિકારી અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. સૌને નમસ્કાર. આજરોજ મહુવા વિધાનસભાના કાર્ય વિસ્તારમાં મહુવા તાલુકો અને અંબિકા તાલુકો, આજે અંબિકા તાલુકામાં પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી હતી. એમાં પ્રમુખ તરીકે અંબિકા તાલુકામાં શિલ્પાબેન રાકેશભાઈ પટેલ અને ઉપપ્રમુખ તરીકે અનિલભાઈ મહેસુરિયા અને કારોબારીના અધ્યક્ષ તરીકે રેખાબેન પટેલ અને પક્ષના નેતા તરીકે ધર્મેશભાઈ, સતીશભાઈ અને દંડક તરીકે તારાબેન રાજેશભાઈ. આમ બે હોદ્દા હતા ચૂંટણીના, પ્રમુખ અને ઉપપ્રમુખ. એમાં સામેના પક્ષે કોઈએ પણ ફોર્મ ભર્યું નહીં હતું, એટલે બિનહરીફ થઈ ગયા, બિનહરીફ વરણી થઈ ગઈ છે. એ જ પ્રમાણે મહુવા તાલુકાની અંદર પ્રમુખ તરીકે આપણા દેવેન્દ્રભાઈ ઈશ્વરભાઈ પટેલ અને ઉપપ્રમુખ તરીકે કૃષ્ણાબેન મોહિનભાઈ ચૌહાણ, એટલે બક્ષીપંચમાંથી. આ રીતે બંને તાલુકાની અંદર પ્રમુખ ઉપપ્રમુખની વરણી આજે થઈ ગઈ. મહુવા તાલુકામાં વિરોધ પક્ષે એટલે કે કોંગ્રેસ પક્ષે ફોર્મ ભર્યું હતું, ત્યાં ચૂંટણી થઈ હતી. અને વાલોડ તાલુકામાં પણ ચૂંટણી થઈ હતી, વિરોધ પક્ષે ફોર્મ ભર્યું હતું અને ત્યાં પણ ચૂંટણી થતાં પ્રમુખ અને ઉપપ્રમુખ આપણા ધીરેનભાઈ ગામિત અને ઉપપ્રમુખ તરીકે આહિરબેન હતા. એટલે બંનેના ચૂંટણી બિનહરીફ એક ખાલી માત્ર અંબિકા તાલુકામાં થઈ અને બંને તાલુકામાં એટલે કે વાલોડ અને મહુવા તાલુકામાં કોંગ્રેસ પક્ષે ફોર્મ ભરવાના કારણે ચૂંટણી કરવામાં આવી હતી. એટલે આમ જોતાં બહુમતી ભારતીય જનતા પાર્ટીના સભ્યની હોવાના કારણે સામેના પક્ષે એટલે કે કોંગ્રેસ પક્ષે એક ખાલી એમના પોતાનું અસ્તિત્વ ટકાવવા માટે ફોર્મ ભર્યું હતું. એટલે અમે તો જાણતા હતા કે અમારો જે પક્ષે નક્કી કરેલા મેન્ડેટ મુજબ અમારા પ્રમુખ ઉપપ્રમુખ ચૂંટાવાના હતા, એમાં કંઈ શંકાને સ્થાન હતું નહીં. આમ અંબિકા તાલુકો અને મહુવા તાલુકો માત્ર કોંગ્રેસની 2 સીટ અંબિકામાં અને 2 સીટ છે તો મહુવા તાલુકામાં કોંગ્રેસ પક્ષની હતી. એટલે આમ મહુવા અને અંબિકા તાલુકાની જનતાનો હું આ તબક્કે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. એમણે ખૂબ સોચ સમજીને